હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારે તો સવારના પોરમાં તૈયાર થાય છે. માથું ઓળો તો તઈ સ્ટાર્ટિંગ કરવાનું થાય છે. ઓફિસે જવાની તૈયારી થાય છે. એન ટાઈમે જ ઉઠે, જવાનું હોય ને 15 મિનિટ પહેલા. એટલું લખવાનું વેલો ઉઠી ન કરવું. ચલો, નાસ્તો રેડી છે. નાસ્તો કરવાનું બાકી છે હજી. બટેકા પૌવા બનાવ્યા છે, ચા અને બટેકા પૌવા. ચલો, નાસ્તો કરી લઈ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ભોલેનાથ. ભૂખ લાગી છે. 2 દિવસથી વિડીયો નહોતા આવ્યા, એ બદલ સોરી. કેમ કે હમણાં ભોગાયતની સપ્તાહ આવે છે તો આખો દિવસ એ જોતી હોય, એમાં મન લાગી જાય તો બીજે ક્યાંય મન જાતું નહોતું, એટલે વિડીયો ઉતાર્યા નથી 2 દિવસથી. હવે આજે મનથી ઉતારવા. ભોગાત બેઠી છે ને કર્મ પરિવારની સપ્તાહ, બહુ મોટું આયોજન ને સરસ છે, મજા આવે. શાસ્ત્રીજી ડૉક્ટર મહાદેવજી પ્રસાદ છે, વાંચે છે મસ્ત, તો મજા આવે. આખો દિવસ સ્પીકરમાં સાંભળતી હોય અને જોતી હોય. આજે તો 6ઠો દિવસ છે, કાલે 7મો, કાલે પૂરી થઈ જશે. તો એમના બધા પ્રોગ્રામને આખો દી હાલતા હોય એટલે એમાં ટાઈમ ગયો જાય. ચલો, આજે 9 થઈ ગયા છે અને ચાલુ થઈ ગઈ સપ્તાહ, તો સ્પીકર ઉપર ચડાવી દઈએ અને થોડુંક કામ બાકી છે, કચરા પોતા કરી નાખીએ. ચાલો મિત્રો, તો આ તલના બિયારણની આ નાની નાની થેલી છે, ઘરે વાડીમાં વાવવા લીધા હતા તો એ આમાં ભરાઈને આવ્યા હતા. તો હવે આપણે આને ધોઈ અને વ્યવસ્થિત કરી લીધી છે. હવે આનું આપણે રોટલી રાખવાનું ગયણું બનાવવું છે. આનું આપણે ગામડે બધા બહુ ઉપયોગ કરતા હોય. આ ઠેલી નાખી ન દે, અને ગયણા બનાવે મોસ્ટ ઓફ બધા. ઘરેથી આવી ત્યારે લેતી આવી. આ કાપડ સરસ હોય એટલે આમાં બધું વ્યવસ્થિત શોષી લે વરાળ બધી. તો આના ગયણા અમારે ગામડે બધા બહુ બનાવે. તો ચલો, અહીંયા આપણે બી એક બનાવી નાખી. ગયણા તો ઓલરેડી છે, પણ હોય તો કાંઈ આવે. આ 2 થેલી છે, એ 2 જોઈન્ટ કરવાની છે ને આપણે સોયને દોરેથી જોઈન્ટ કરી લઈએ. જો આ રીતે આ નાના નાના ટીપ લઈ લેવું. આપણે ગામડે કાંઈ પણ વસ્તુ એમને જવા ના દે, બધી ઉપયોગ કરી લે. તો આપણે થોડુંક કરીએ ઇનોવેટિવ આમાં. એ કહેવત છે ને કે સંઘરેલો સાપાઈ ક્યારેક કામ આવે, એટલે બધું સાચવીને રાખવાનું. કંઈ પણ વસ્તુ એવી નથી કે એનો ઉપયોગ ના હોય, ક્યારેક ને ક્યારેક તો આપણે જોઈએ જ. નાની નાની ટીપ લીધી છે. બાઈ ગોદડા કરતી હોય એમાં આવી લેતી હોય. ગોદડા કોઈ દી કર્યા તો નથી, પણ આવડે છે આવું થોડું થોડું. તો લેવાઈ ગઈ છે ટીપ અને જોઈન્ટ થઈ ગયું છે. આ રીતે જો આમ સરસ જોઈન્ટ થઈ ગયું. આ રીતે સાઈડનો દોરાવાળો ભાગ કાઢી અને કટિંગ કરી લીધો છે. જો દોરા ન નીકળી જાય એ માટે. એ આપણી થોડીક ડિઝાઇનવાળી કરશું ને થોડો કલર પણ અલગ કરશું. ગ્રીન કલરથી ફરતી વારી લેશું કિનારી. જો આ રીતે આપણે ફરતી ડિઝાઇન કરતા જઈશું એટલે દોરા બી ના નીકળે અને સરસ ડિઝાઇન પણ થતી જાય. આ રીતે આમ એક એક દોરો કાઢતા જશો એથી અને આવી રીતે ટીપ લેતા જશો. આખી થઈ જાય એટલે બતાવું તમને કેવી લાગે. આ રીતે અહીંથી આમ કાઢવાનું ને આ દોરો અહીંથી આમાંથી ગળકાવાનું. કોર થઈ ગઈ છે આખી ફરતી. ચાલો, તો હજી આપણે થોડીક ડિઝાઇન કરવા આવી ઝીણી ઝીણી ફરતી ટીપ લઈ લેશું એટલે સરસ ડિઝાઇન થઈ જાય. નાની ટીપ લેવાઈ ગઈ છે ફરતી અને થઈ ગયું છે સારું એવું. હવે આયલો આપણે રોટલી ઢાંકવામાં.
તો મિત્રો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યું, ઉપયોગ બી થઈ ગયું અને ટાઈમ બી નીકળી ગયો અને સરસ ક્રિએટિવિટી બી થઈ ગઈ. આપણે હવે આમાં રોટલી રાખી શકીએ. બચ્ચા સરસ મોટા થઈ ગયા છે અને હવે એની મમ્મી એમને ઉડતા શીખવાડે છે. કબૂતર હેરાન કરતા ને તો જારી ફિટ કરવી પડી છે કે એની મમ્મી આવે એમના માટે રાખ્યું છે અહીંયા જગ્યા થોડીક જવા આવવાની. અહીંયા જો બહુ ખરાબ કરતા, બગાડી નાખે રોજે, તો જારી ફિટ કરવી પડી. સવારના મગ પલાળ્યા છે, આજે મગનું શાક કરવું છે તો પલાળ્યા તો થોડાક પલાળી ગયા છે, તો 1-2 કુકરમાં સીટી થવા દેવી જોશે. કઠોળમાં જો સૌથી શ્રેષ્ઠ હોય ને તો મગ છે. શાકભાજીમાં સૌથી શ્રેષ્ઠ પરવળ છે. પછી ફળોમાં સૌથી શ્રેષ્ઠ દ્રાક્ષ છે. ભાજીમાં સૌથી શ્રેષ્ઠ તાંજળિયાની ભાજી છે. તો આવી રીતે બધું શ્રેષ્ઠ છે. સારું સારું ખાવ અને હેલ્ધી રહ્યો બધા. જે મને ખબર હોય, આ મેં સપ્તાહ સાંભળી, એમાં શાસ્ત્રીજી મહારાજ કહેતા હતા, એમાંથી ખબર પડી કે ચૈત્ર મહિનામાં ટીંડોળા ન ખવાય. અમુક મહિનામાં અમુક વસ્તુ ના ખાવાની હોય. એની પાછળનું કારણ છે એ તો નથી ખબર, પણ સપ્તાહમાં કહેતા હતા કે ચૈત્ર મહિનામાં ટીંડોળા ના ખવાય. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ કપડી ગઈ, જીરું નાખી દઈશું અને આપણા ડુંગળી થોડીક લાલ થાય એટલે આપણે ટમેટું નાખી દઈશું. લાલાશ પડતી થઈ જાય એટલે ટમેટું નાખીએ. થોડી હળદર, મીઠું, મગમાં તો નાખ્યું હતું, થોડુંક આપણે ડુંગળી ટમેટા પૂરતું નાખીશું. ધાણા જીરું અને લાલ મરચું પાવડર. મગનું શાક તો બાયફા પહેલા બી એમને વઘાર ટમેટું ને ડુંગળીનો કરી અને ડાયરેક્ટ મગનો વઘાર કરી શકીએ. એ વધારે ટેસ્ટી થાય, કેમ કે એમાં બધું અંદર જળવાઈ રહે. અને આમાં આપણે બાફી એટલે પાણીને થોડુંક નીકળી જાય બહાર, એટલે ડાયરેક્ટ વઘારીએ ને એ વધારે ટેસ્ટી થાય. પણ આજે મેં પલાળ્યા હતા એટલે બાફા પહેલા, અને હવે બાફીને વઘારું છું. રોટલીનો લોટ બી બાંધીને રેડી રાખ્યો છે. આજે આપણે નવું ગળ્યું જે બનાવ્યું ને એનો જ ઉપયોગ કરવાનો છે, તો એ જ આપણે યુઝ કરી લઈએ. તો અહીંયા ભાત રાખ્યા છે, મગ ભાત ને રોટલી. ટમેટા ડુંગળી ચડી ગયા. હવે આપણે આમાં મગ એડ કરી દઈશું બાફેલા. થોડાક વધારે બફાઈ ગયા છે મગ, થોડું પાણી નાખી દઈશું અને થોડીક વાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો મગનું શાક રેડી છે. આપણે ગેસ ઉપરથી ઉતારી અને નીચે ઠરવા રાખી દીધું છે. ઢાંકીને રાખી દઈએ. રોટલી બનાવી લઈએ. 5 રોટલી બનાવવાની છે. આજે ભાત છે એટલે રોટલી થોડી ઓછી જોઈએ, તો 5 રોટલી ગાય નહીં. ચલો બનાવી નાખીએ. રોટલી વણાઈ ગઈ છે, પેલા ગાય માતાની બનાવી. રોટલી હું તાવડીમાં જ પકાવું છું, લોઢીમાં નથી પકાવતી. ઘણા ગેસમાંથી તાવડી લઈ ઉપરથી પછી ફૂલાવતા, કેમ કે એ રોટલી ખાય ને તો પછી ઓલી ગેસની સ્મેલ આવે છે. તો અમે આખી રોટલી આમાં જ પકાવેલી ખાઈએ, તાવડીમાં જ. આ જ ભાવે પહેલેથી આ જ ખાઈએ છીએ એટલે ફૂલાવતા નથી. ફૂલે નહીં તો કંઈ નહીં. ચલો પાકી ગઈ છે રોટલી, સરસ મજાની ગળ્યાની શરૂઆત પણ કરી દીધી. રોટલી થઈ ગઈ છે. હવે આપણે આ રીતે ગળણામાં પેક કરી અને રાખી દેશું, એટલે એવી ને એવી સરસ ગરમ રહે, ઓજવારી બહુ ના થાય. જમવાનું કાઢીને બહાર રાખ્યું છે. હવે
એક થવા એવો છે, હમણાં કિશોર આવશે. એટલું મોડું અવાય શું લાગે? શું બનાવ્યું એવું? શું લાગે? કેમ ખાવા પડે? ખબર જ પડતી. તો ખાઈ લેવું છે કે વાર છે? ખાઈ જ દઉં ખબર. સ્પોર્ટ્સ હોય બુધવારે શું કરવાનું? શું હોય? તે આજે શું છે? સ્પોર્ટ્સ. એમાં શું છે કરવાનું? કાંઈ નહીં, મન થાય રમવું રમવાનું, કંઈ નહીં, ટાઈમ પાસ. રોટલી રાખવાની મસ્ત. તળેલી ના બિયારણ પેસ્ટ સરસ. મગનું શાક ઓછું ભાવે. કઠોળ તો ખારા કીધું, કઠોળ તો ખવાય. મને ખબર છે હારા બનાવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઠોળમાં મગ. બીમાર માણસ હોય ને એને મગનું પાણી પીવડાવવામાં આવે. ખાઈને વામ કુક્ષી કરી છે સાહેબ. જમીને આ રીતે ડાબે પડખે સૂઈએ ને તો સારું પચી જાય જમવાનું એકદમ. તો મિત્રો, તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.